ને ખાસ કરીને પોતાના, મને કાલે મારો હરિઓમ કહેતો હતો કે મમ્મી તું સવાર પડે ને કથામાં પતિ પત્નીની જ કેમ વાતો કરે છે, બીજી કોઈ વાતો તારામાં કેમ નથી આવતી? બરાબર છે. કાલે મને એ પણ એક વાત ટોકી હતી કે તે સમય વધારે લીધો, ઉંમરવાળા ભાઈઓ બહેનો છે બેસી શકતા નથી. બરાબર છે, મેં સ્વીકાર કર્યો. પણ એને જે કીધું કે પતિ પત્નીની વાત કેમ કરે છે, એટલા માટે કરું છું કે આ જે પાયો છે ને સંસારનો, એ પતિ પત્નીથી શરૂ થાય છે ને પછી મેલ રચાય છે. હા, સમજવાનું આ બે જ છે, બાકીના કોઈ નહીં સમજે તો કઈ વાંધો નહીં, તમે એકબીજાને સમજી લો ને. પછી સાસુ સસરા ના સમજે ને વાંધો નહીં, એ વડીલ છે, એ લોકો જે રીતે જીવે એમને એમની રીતે ઢાળ પડી ગયેલો છે, એમનો ચીલો પડી ગયો છે, એમને જીવવા દો. તમે તમારી રીતે સમજીને બે જણા જીવો. આજના બાળકો લવ મેરેજ કરે, કોઈ સારી દીકરીને લવ મેરેજ કરીને દીકરો લાવે, આનંદ કરો, તમે બે જણા સમજીને જીવી જશો ને, જીવવા દેવાના. પણ શરત આટલી રાખવાની, એકવાર હાથ પકડ્યો છે ને છોડતો નહીં ભાઈ, તો તું લવ મેરેજ કરીને કોઈ પણ દીકરીને મારા ઘરે લાવી શકે. પછી તમે જો બે જણા ફરિયાદ લઈને આવવાના હોય મારી સામે, તો એ જીવનનો કોઈ અર્થ નથી. એટલે સમજદારીનું કામ છે આ, બધો જ ફેરો સમજદારીનો છે. જે સમજી ગયું કે આ જ સત્ય છે, બાકી બધું જ નકામું છે, આ બધું નાટક છે. જેમ રંગમંચ પર એક જ માણસ આવે અને નોકરનું પાત્ર ભજવે, થોડી વાર પછી આમથી આવે ને રાજાનો મુગટ પહેરીને આવે, એ જ માણસ પાછું રાજાનું પાત્ર ભજવે. હા, આ રંગમંચ. તમને તમારું એક પાત્ર આપવામાં આવ્યું છે તમારા ઘરમાં, ભજવો અને એટલી ખૂબીથી ભજવો કે તમારા ઘરમાં બધા તમારાથી આનંદિત રહે. પાત્ર પૂરું થયું, આપણી પોટલી વાળો, આનંદથી રાહ જુઓ, ટિકિટ આવી, નામ લઈને જતી વખતે એવો અફસોસ ના રહી જાય કે મારી જિંદગીમાં અમે આ કામ ખોટું કર્યું. હા, અને કદાચ અફસોસ રહી જાય ને 100% માંથી તો 75% તો એવું થાય કે લગભગ 75% તો મેં સારું મારાથી બનતું હતું એટલું બધું મેં સારું કર્યું છે. હા, અહીંયા પરીક્ષિતજીનું નામ રાખવામાં આવ્યું છે. યુધિષ્ઠિરજીએ અશ્વમેઘ કર્યો છે અને પ્રભુ પાછા દ્વારિકા ગયા છે. દ્વારિકા જતા પાછા સાથે અર્જુનજીને મોકલવામાં આવ્યા છે. અર્જુનજી પોતે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરીને આનંદિત છે. પોતે મોટું છત્ર લઈને સાથે ગાંડીવ ધારણ કરીને રથમાં બિરાજ્યા છે. પ્રભુને છત્ર ધારણ કરાવ્યું છે અર્જુનજીએ. કોઈ પોતાનું વાલું હોય ને એના માટે કંઈક કરવું ને, એ બી આનંદ, એ બી લાવો. દુનિયાને જે કહેવું હોય તે કે આપણું વાલું છે, આપણે એને સાચવવું, એને